અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટા મેસેજ મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। રામનવમીની શોભાયાત્રા દરમિયાન પોલીસ બંદોબસ્તમાં હતી વ્યસ્ત। નારોલની વિનાયક રેસિડેન્સીમાં 15 લોકો મહેફિલ માણતા હોવાનો કર્યો હતો મેસેજ। પોલીસ સ્થળ તપાસ કરવા ગઈ તો કંઈ ન મળી આવ્યું। પોલીસને ખોટી માહિતી આપનાર હર્ષિદાબેન ખુમાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। તો પોલીસને ખોટો મેસેજ કરવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્થળ તપાસ ઉપર ગઈ તો સ્થળ ઉપરથી કશું ન મળી આવતા આખિરકાર ખોટી માહિતી આપનાર હર્ષિદાબેન ખુમાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જુદા જુદા વિસ્તારમાં દરોડા અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરદારનગર, નરોડા, દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા, દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ પર ક્રાઇમ બ્રાન્ચના દરોડા, આંકડા અને જુગારધામ ઉપર પણ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા છે। છારાનગરમાં દીપિકા નેટકરન અડ્ડા ઉપર પણ પોલીસે દરોડો પાડ્યો છે। 100 લીટર દેશી દારૂ, 1600 લીટર વોશ સહિત 60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। દરિયાપુરના પોપટિયાવાડમાં ધમધમતા જુગારધામ ઉપર ક્રાઇમ બ્રાન્ચ ત્રાટકી છે। તો અનવર અલી ડોસાણી, સાજિદ ઉર્ફે મલિક યાકૂબ, અનવર હુસેન શેખને ઝડપી લીધા છે। મહેમદભાઈ શેખને પણ ક્રાઇમ બ્રાન્ચે જાહેર કર્યું છે વોન્ટેડ। નરોડામાં દેશી દારૂના અડ્ડા ઉપર ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી છે। 1.5 લાખનો દારૂ સહિત કુલ 1.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે રણધીર કુમાર ઝાની દારૂના જથ્થાની સાથે ધરપકડ કરી છે।